આજથી થોડાક સમય અગાઉ કડી જિલ્લાના બોરીસણા ગામના કેટલાક લોકો છે તે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા, પરંતુ આ ખ્યાતિ હોસ્પિટલ છે તેમાં જે રીતે વધુ પૈસા કમાવાની લાલચમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજનાના નામે જે સરકારને ચૂનો ચોપડવાનો ધંધો સામે આવતો હતો, જેમાં જે લોકોને ઓપરેશનની જરૂરિયાત ના હોય તેવા લોકોનું પણ ઓપરેશન છે તે પીએમજેવાય યોજના હેઠળ કરી દેવામાં આવતું હતું અને બદલામાં પૈસા લઈ લેવામાં આવતા હતા। આ ઘટનાના કારણે જ્યારે બોરીસણા ગામના જે લોકો હતા તેમાં 9 લોકોમાંથી 2 લોકોના એન્જિયોગ્રાફી કરી દેવા બાદ મૃત્યુ નિપજ્યા હતા। તેને કારણે આ હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો ને આમાં હોબાળો થયો બાદ આ સમગ્ર મામલાની તપાસ છે તે થઈ હતી, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું ને અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલના જે ડાયરેક્ટર હોય, જે તેમની સાથે સંકળાયેલા લોકો હતા, તેમની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। પરંતુ આ કેસના જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, જ્યારે આ ખ્યાતિકાંડ સર્જાયો હતો તે દિવસે તે ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો હોવાની પણ વિગતો સામે આવી હતી। 11 નવેમ્બરની આસપાસ તે ઓસ્ટ્રેલિયામાં હતો, ત્યારબાદ ત્યાંથી તે ન્યૂઝીલેન્ડ ગયો હતો અને ન્યૂઝીલેન્ડ ગયા પછી તે દુબઈ ગયો અને છેલ્લા 2 મહિનાથી તે દુબઈમાં રહેતા હોવાની પણ વિગતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવી। આ મામલાના સંદર્ભમાં ખ્યાતિ હોસ્પિટલનો જે ચેરમેન છે કાર્તિક પટેલ, તેણે આગોતરા જામીન માટે પણ ગુજરાતની કોર્ટમાં અરજી કરી હતી, જોકે કોર્ટે તેના જામીન ફગાવ્યા હતા અને તેને હવે બચવાનો કોઈ રસ્તો ન દેખાતા અને અચાનક જ તેની પત્નીને એમરજન્સી હોવાથી તેને ભારત આવવું પડ્યું ને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો। આ મામલાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ, કેવી રીતે આ સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે તે સાંભળી લો। 11 નવેમ્બર 2024ના રોજ ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે બનાવ બનેલો અને 2 વ્યક્તિઓના મૃત્યુ થયેલા, એ અનુસંધાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવેલા હતા અને આ ત્રણેય ગુનાની તપાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના હુકમથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને અત્યાર સુધીમાં આ તપાસના કામે કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। પોતાની ધરપકડ ટાળવા નાસ્તા કરતા આરોપી જે છે કાર્તિક પટેલ, એમની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે। એ આ બનાવ બનેલો ત્યારે એ અરસામાં એ ઓસ્ટ્રેલિયા ખાતે ગયેલા હતા અને ત્યાંથી દુબઈના જે ઓન અરાઇવલ વિઝા મેળવી એ દુબઈ ખાતે રોકાયેલા હતા અને 2 મહિના સુધીનો સમય એમણે આ રીતે પસાર કરેલો છે। આજરોજ એમને અમદાવાદ એરપોર્ટ આવતા લુકઆઉટ સર્ક્યુલર આધારે ત્યાં એરપોર્ટ પોલીસ દ્વારા રિટેન કરવામાં આવેલા અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલા છે અને ક્રાઇમ બ્રાન્ચે આની કાયદેસરની કાર્યવાહી કરી એમની ધરપકડ કરેલી છે। હાલ જે આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને એમના જ માર્ગદર્શન અને સૂચના મુજબ આ ખ્યાતિ હોસ્પિટલની તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી। કેટલાક મહત્વના પ્રશ્નો જે હતા એમને જે પૂછવામાં આવેલા હતા કે અત્યાર સુધીમાં જે પણ પ્રકારે પીએમજે યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ ધરાઈ રહી છે। એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે। જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસના લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે ને એ વિરુદ્ધ જે પણ પુરાવો છે એકત્રિત કરવામાં આવનાર છે। સર, કઈ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે? મુખ્યત્વે ખ્યાતિ હોસ્પિટલ ખાતે જે પણ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયેલા હતા અને એ પૈકીના જે 3800થી વધુ દર્દીઓએ પીએમજે યોજનાનો લાભ મેળવેલો છે અને એનાથી એમણે સારવાર મેળવેલી છે। એ વિશે પણ જે પણ એમાં કોઈ ગેરરીતિ થયેલી છે કે કેમ એ અંગે સીએની પણ નિમણૂક કરવામાં આવેલી છે અને તમામ જે 33 બેંક એકાઉન્ટ્સ જે છે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા એ તમામનું ફોરેન્સિક ઓડિટ હાલ ચાલી રહ્યું છે। કાર્તિક પટેલ જે શરૂઆતમાં જે છે એ એમણે જ્યારે યુવાનીમાં વ્યવસાયની શરૂઆત કરેલી ત્યારે વિડીયો કેસેટ બનાવવાનું વિડીયો કેસેટ વેચવાનું કામ શરૂ કરેલું અને ત્યારબાદ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયેલા અને એ સિવાય કેન્ટોનમેન્ટમાં આવેલી ફિરદોસ અમૃત સ્કૂલ અને ખ્યાતિ વર્લ્ડ સ્કૂલ,
ખ્યાતિ ફાઉન્ડેશનના નામથી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમના, નર્સિંગ કોલેજ છે અને BBA BCA ના જે કોર્સીસ ચલાવતી ઇન્સ્ટિટ્યૂટ એમના પોતાની છે. 2021માં એશિયન બેરિયાટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં એ ભાગીદાર બનેલા છે. એ જ જગ્યા છે જ્યાં હાલ ખ્યાતિ હોસ્પિટલ આવેલી છે અને ત્યારબાદ 2022માં એમણે આ ખ્યાતિ હોસ્પિટલ વિધિવત શરૂ કરેલી. આ તમામ વ્યવહાર જે ખ્યાતિ હોસ્પિટલનો છે એ કાર્તિક પટેલના કહેવા મુજબ અને એમના જે પણ વ્યવહારો જે છે બેન્કિંગના અથવા તો જે પણ નાણાં ચૂકવવાના છે એમની પોતાની સહીથી જ કરવામાં આવતા હતા. અને જે પણ અંદરની જે અગાઉના આરોપીઓ પાસેથી જે મળેલી માહિતી છે કે જે ક્ષેત્રમાં કંપનીના અથવા તો હોસ્પિટલના વિભાગોમાં જ્યાં નાણાકીય ગેરરીતિ થયેલી છે અથવા તો લોન પણ મેળવેલી છે, ખોટા નુકસાન બતાવેલા છે, તમામ પ્રકારની હાલના આરોપી પાસેથી માહિતી મેળવવામાં આવનાર છે. સાહેબ, ઓસ્ટ્રેલિયા કોના ત્યાં રોકાયો હતો? ઓસ્ટ્રેલિયાથી દુબઈ ક્યારે ગયો હતો અને ત્યાં કોના ત્યાં રોકાયો હતો? 3 નવેમ્બર 2024ના રોજ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયેલા એમની પત્ની સાથે અને ત્યારબાદ ત્યાંથી એ લોકો જે ફરવા ગયેલો માણસ જે રીતે ફરે એ રીતે ત્યાં રોકાયેલા હતા અને ત્યાંથી 11 નવેમ્બરે જે દિવસે બનાવ બન્યો છે એ દિવસે ન્યુઝીલેન્ડ ગયા છે અને ન્યુઝીલેન્ડથી એ દુબઈ ગયા હતા. સર, કોની સાથે ત્યાં દુબઈમાં રોકાતો હતો? તેને કોણે આશરો આપ્યો હતો? દુબઈ પોતાના મતલબ હોટલમાં પેમેન્ટથી જ રોકાયેલા હતા. અહીંયા કયા સંજોગોમાં આવ્યો હતો? કયા કારણોસર તે પરત ફર્યો? સાહેબ, રિટર્ન પરત આવવાનું કારણ શું છે એનું? કોઈ મેડિકલ ઇમરજન્સી કે પછી હાઈકોર્ટ હાલની પૂછપરછ દરમિયાન એમણે જણાવ્યું છે કે એમની પત્નીની તબિયત વધારે ખરાબ હતી અને એમને મેડિકલ સારવારની જરૂર હતી એટલે વધુ સમય સુધી એ ભાગતા ફરી શકે એમ નહોતા એટલે એ કારણોસર એમને ફરજ. આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ જે છે તે હાલ કાર્તિક પટેલ છે તેના માર્ગદર્શન મુજબ તેના સંચાલનથી ચાલતી હતી. ત્યારબાદ જે 33 જેટલા પ્રધાનમંત્રી જન આરોગ્ય કલ્યાણ યોજના અંતર્ગત જે એકાઉન્ટો જોડાયેલા છે તેની તપાસ માટે સીએ અને મેડિકલ ટીમ દ્વારા આ એક ઓડિટ કમિટી છે તે બનાવવામાં આવી છે. તે સમગ્ર મામલાની તપાસ કરવાની છે. અત્યાર સુધી વાત કરીએ તો 8000થી વધુ જેટલા લોકો છે તે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે, જેમાં 3800થી વધુ લોકોએ PMJY યોજનામાં આ સેવાનો લાભ લીધો છે. પરંતુ જે વધુ પૈસા કમાવાની લાલચમાં PMJY યોજનાનો દુરુપયોગ કરીને આ હોસ્પિટલમાં જે ધીકતો ધંધો ચાલતો હતો તે મામલાને લઈને પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં રિમાન્ડ મળશે તો વધુ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે તેવું ક્રાઇમ બ્રાન્ચનું માનવું છે. દર્શક મિત્રો, એનકવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.